નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું દિવ્ય નામ સંગ્રહ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે બાળકોના નામ જોશું। બાળકનું નામ માત્ર ઓળખ નથી, પરંતુ તે તેના સ્વભાવ, વ્યક્તિત્વ અને જીવનમાં પ્રેરણા આપતું મહત્ત્વપૂર્ણ તત્વ છે। હિન્દુ સંસ્કૃતિમાં નામકરણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને દરેક નામનો એક વિશેષ અર્થ થાય છે। આજના વિડીયોમાં આપણે જાણીશું કર્ક રાશિ। અક્ષર ડ અને હથી શરૂ થતા છોકરાઓના સુંદર નામ, અર્થ અને એનું મહત્ત્વ। હર્ષ, આનો અર્થ થાય છે આનંદ અથવા તો ખુશી। આ નામ બાળકનું રાખવાથી બાળકના જીવનમાં આનંદ અને ખુશી લાવે છે। હેમલ એટલે સોનાથી ભરેલો। આ નામ રાખવાથી બાળકના જીવનમાં સમૃદ્ધિ અને તેજસ્વીતા આવે છે। હેમેશ એટલે ભગવાન શિવ। આ નામ રાખવાથી બાળકના જીવનમાં આધ્યાત્મિક શક્તિનો વધારો થાય છે। હર્ષેશ એટલે કે આનંદના સ્વામી। આ નામ રાખવાથી બાળકના જીવનમાં ખુશી અને નેતૃત્વના ગુણ આવે છે। હર્ષુલ એટલે ખુશીથી ભરેલો। આ નામ રાખવાથી બાળકના જીવનમાં સકારાત્મકતા આવે છે। હિતાર્થ એટલે કે હિત માટે। આ નામ રાખવાથી બાળકના જીવનમાં સારા કાર્ય કરવાની પ્રેરણા મળે છે। હરેન્દ્ર એટલે કે ઇન્દ્ર સમાન। આ નામ રાખવાથી બાળકના જીવનમાં ઇન્દ્રને સમાન શક્તિ અને નેતૃત્વનો ગુણ ધરાવે છે। હર્ષવર્ધન એટલે કે આનંદ વધારનાર। આ નામ રાખવાથી બાળકના જીવનમાં પ્રગતિ અને ખુશીઓ આવે છે। હિતરાજ એટલે કે હિત કરનાર રાજા। આ નામ રાખવાથી બાળકના જીવનમાં નેતૃત્વ અને ન્યાયના ગુણો આવે છે। હર્ષદ એટલે કે આનંદ આપનાર। આ નામ રાખવાથી બાળકની જીવનમાં ખુશી ફેલાવવાની પ્રેરણા મળે છે। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં લખો હવે તમારે કઈ રાશિ વિશે જાણવું છે। ધન્યવાદ।